जय श्री कृष्ण। राधे राधे मित्रों। આજના વિડીયોની અંદર આપણે માથાની અંદર આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, દુખાવો થાય, બરાબર છે, ચક્કર આવે, તમને આધાશેષીની સમસ્યા હોય, ડાબી તરફ માથું દુખતું હોય, જમણી તરફ માથું દુખતું હોય, તમારું કપાળ દુખતું હોય, માથાની પાછળની ભાગે પણ તમને દુખાવો થતો હોય, માથાની અંદર તમને ગરમીનો અહેસાસ થતો હોય, તો એવી બધી જે સમસ્યા કદાચ તમને થતી હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, જેનું આપણે એકદમ સચોટ નિરાકરણ આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે, જંગલી જડીબુટ્ટી વિશે માહિતી મળતી રહેશે, અને એ ઔષધિનો આપણે કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકીએ, કઈ રીતના ઉપયોગ કરી શકીએ, કેવા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ કરી શકાય, જેથી કરીને આપણે આયુર્વેદ ઔષધિનો ખૂબ સારી રીતે સરળતાથી ઉપયોગ કરી અને આપણે જે કંઈ બીમારીઓ આપણા શરીરની અંદર થાય એને આપણે ધીરે ધીરે કરી પણ ધીરજપૂર્વક એનો જો આપણે ઉપયોગ કરીએ તો એ બીમારીને આપણે જડમૂળથી દૂર કરી શકીએ. તો તમને ઇન્ટરેસ્ટ હોય આયુર્વેદ સાથે જોડાવાનું તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે શરૂઆત કરીએ કે માથું દુખે તો એની પાછળ કારણો કયા હોઈ શકે. તો એની પાછળ અઢળક કારણો છે મિત્રો, બરાબર છે. એ તો આપ સૌ જાણીએ જ છીએ, આપણે સૌને ખ્યાલ છે કે માથું દુખવાના કારણો કયા હોઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે મનની અંદર નેગેટિવ વિચારસરણી જે કદાચ થાય, બરાબર છે, એના કારણે પણ આપણે માથાનો દુખાવો થઈ શકે. ઘણી વખત આપણે ક્રોધ આવે, ઈર્ષા આવે, એ બધા નેગેટિવ વિચારસરણી જો આપણા મનની અંદર ઉત્પન્ન થાય એના કારણે પણ આપણે માથું દુખી શકે. આ એક નેચરલી કુદરતી એક પ્રક્રિયા છે, તો એ પણ આપણે અનુભવ કરી ચૂક્યા છે. અને બીજું કે ઘણી વખત આપણે વધારે પડતો પરિશ્રમ, વધારે પડતું આપણે કામમાં અટવાયા હોય અને કામ પૂરું ના થતું હોય, અથવા તો કામ અટકી જતું હોય, કોઈ પણ આપણે બિઝનેસનું કામ હોય, કોઈ પણ આપણે જીવનની અંદર કોઈ પણ કામ કરીએ અને એ કામની અંદર અવરોધ આવી જાય એટલે આપણા મનની અંદર એ સ્ટ્રેસ આવી જાય, એના કારણે પણ માથું દુખી શકે. આંખો પણ તમારી ભારે થઈ જતી હોય, આંખો પણ દુખતી હોય, આંખોની અંદર બળતરા પણ થતા હોય, તો એ માથા સંબંધી, માથાની અંદર કોઈ પણ તમને તકલીફ થતી હોય તો એ તકલીફને આપણે કઈ રીતના દૂર કરી શકીએ. તો એની અંદર આપણે કોઈ પણ ગોળી લેવાની જરૂર નથી, અને મોટે ભાગે આપણે સૌ જાણીએ છીએ અને આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ કરી ચૂક્યા છીએ કે માથું દુખે, બરાબર, આધાશીશી હોય કે કોઈ પણ પ્રકારનું તકલીફ થતી હોય, માથાની અંદર તમને માથું ભારે થઈ જતું હોય, તો એવા સંજોગોની અંદર આપણે કરીએ છીએ શું કે આપણે પેરાસિટામોલની ગોળીઓ લઈ અથવા તો ડોલો આપણે પીતા હોઈએ છીએ. હા, એ પીવાથી આપણે 10થી 15 મિનિટની અંદર એ રિલેક્સ આપણને થઈ જાય છે, પણ એ સમય જતાં મિત્રો આપણા શરીરને નુકસાની પણ પહોંચાડી શકે. અને એના માટે ઘણા એવા ન્યૂઝ પણ આપણે સાંભળીએ છીએ કે પેરાસિટામોલ અને ડોલો જે ગોળી આવે છે મિત્રો, એ આપણા શરીરને નુકસાની તો થાય જ છે, એક રીતે ફાયદો પણ થાય, આપણે રિલેક્સ પણ થઈએ, પણ સમય જતાં એ ધીરે ધીરે કરીને આપણા શરીરને નુકસાની પહોંચાડી પણ શકે. તો એવી બધી જે આપણે તાત્કાલિક રાહત મેળવીએ અને ગોળીનો ઉપયોગ કરીએ અને એ રાહત જો મેળવીએ, હા, ખરેખર એક રીતે ગણીએ તો 5 થી 10 મિનિટની અંદર આપણે રાહત મળી શકે, પણ મિત્રો એ સમય જતાં આપણે 5 થી 10 મિનિટની એની ડબલ આપણે તકલીફ આપણને ભોગવવી પડી શકે. તો બને ત્યાં સુધી મિત્રો આપણે આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખવી જરૂરી પણ છે. હા, કદાચ અત્યારના સમયની, હાલના સમયની અંદર આપણે જરૂર પડે અથવા ના પણ પડે તો પણ વાંધો નથી, પણ સમય જતાં આપણું જેટલું પણ આયુષ્ય છે, જેટલી પણ ઉંમર છે, તો એવા સંજોગોની અંદર કદાચ જરૂર પડે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદનું જ્ઞાન હોય, આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી હોય, તો આ ખૂબ સારી રીતે સરળતાથી એ કોઈ પણ બીમારીની અંદર આનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ. આપણી શરીરની પ્રકૃતિનું પણ આપણે ખ્યાલ હોવો જરૂરી છે મિત્રો. તો એ આયુર્વેદિક જે ઔષધિઓ છે એ આપણા શરીરની અંદર 100% કામ કરે, અને જે કંઈ બીમારી હોય એ બીમારી ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી બહાર થઈ જાય. તો આપણા શરીરને કોઈ નુકસાની પણ થતી નથી અને આપણે એકદમ સ્વસ્થ અને સારી રીતે આપણા શરીરને રાખી શકીએ. તો મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બને ત્યાં સુધી મિત્રો તમે આયુર્વેદ સાથે ચોક્કસપણે જોડાઈ જજો, જેથી કરીને આપણે આપણા શરીરને, આપણા
આપણું જેટલું પણ આયુષ્ય છે ત્યાં સુધી આપણા શરીરને સુરક્ષિત અને સહી સલામત આપણે રાખી શકીએ. તો અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે નવી નવી બીમારીઓ આવી રહી છે મિત્રો. હા, શરૂઆત તો આપણે એ જ કરી શકીએ, માથાની અંદર દુખાવો થાય તો એની અંદર આપણે કઈ રીતના ઇલાજ કરી શકીએ, પણ આપણે થોડી પ્રેક્ટિકલી વાત કરી લઈએ. તો એની અંદર અત્યારનું વાતાવરણ બરાબર છે એકદમ બદલાઈ ચૂક્યું છે મિત્રો. એકદમ ડિજિટલ એક રીતે ગણીએ તો ડિજિટલ વાતાવરણ છે, ડિજિટલ જમાનો છે મિત્રો. તો એના લીધે અનેક જાતની નવી નવી સિસ્ટમ બની રહી છે મિત્રો. એના લીધે પણ વાતાવરણની અંદર તકલીફ થઈ રહી છે. વાતાવરણ એટલું શુદ્ધ નથી, દૂષિત થઈ ચૂક્યું છે. ખાનપાનની અંદર પણ આપણે તકલીફ થઈ છે. અનેક જાતની આ ભોજનની અંદર પણ ઘણી એવી તકલીફો આપણને થઈ છે મિત્રો. આપણે સ્વાદ અનુસાર આપણે આપણા જીભને સ્વાદ લાગે, પણ બને ત્યાં સુધી એ 5-10 મિનિટ સુધી આપણે જીભ પર સારું લાગે, પણ એ સમય જતાં આપણા પેટની અંદર એ ખૂબ તકલીફ આપણને ભોગવવી પડી શકે, અને એના કારણે જ આપણા શરીરને આપણે સામે ચાલીને બગાડી રહ્યા છીએ મિત્રો. તો બને ત્યાં સુધી આપણે અત્યારનો જે સમય છે, અત્યારનો યુગ છે, એના અનુસંધાને આપણે જાણકારી અને સાવચેતી રાખીએ અને આપણે જે કંઈ આપણી જીવનશૈલી છે એની અંદર આપણે બદલાવ લાવીએ તો આપણે ખૂબ સારી અને સુરક્ષિત આપણું જીવનશૈલી વિતાવી શકીએ. તો હવે શરૂઆત કરીએ કે આપણો મેઇન ટોપિક આજના વિડીયોની અંદર એ જ છે કે માથાની અંદર તમને કોઈ પણ અંગની અંદર તમને દુખાવો થાય, ડાબી તરફ દુખાવો થાય, જમણી તરફ દુખાવો થાય, આંખની અંદર દુખાવો થાય, આંખ ભારે થઈ જતી હોય, બરાબર છે, તમને માથાની પાછળની અંદર દુખાવો થતો હોય, નસો ખેંચાતી હોય, એવું અનુભવ પણ કદાચ થાય અથવા ન પણ થાય. બને ત્યાં સુધી એ માથાની કોઈને તકલીફ થવી જ ના જોઈએ, પણ બને ત્યાં સુધી કદાચ એવા સંજોગો સર્જાય અને તમને તકલીફ થાય અને એવા સમય હોય કે મારી પાસે કોઈ ગોળી નથી, એનું કઈ રીતના ઇલાજ કરી શકીએ, કઈ રીતના રિલેક્સ થઈ શકું, તો એવું કદાચ સમય સંજોગ થાય તો એવા સંજોગોની અંદર તમે એક એક્યુપ્રેશર પોઈન્ટ છે મિત્રો, એ ખૂબ અસરકારક અને 100% કામ કરે છે. તો એ એક્યુપ્રેશર પોઈન્ટ આપણે કઈ રીતના મેળવી શકીએ, એક્ઝેક્ટ પોઈન્ટ આપણે કઈ રીતના મેળવી શકીએ, માથાની અંદર જે દુખાવો થાય એની અંદર આપણે ખૂબ સારું રિઝલ્ટ અને રિલેક્સ અનુભવ પણ આપણે કરી શકીએ કોઈ પણ ગોળી વગર. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને એક્ઝેક્ટ આપણે એ પોઈન્ટ કઈ રીતના આપણે મેળવી શકીએ, એને દબાવવાની પદ્ધતિ કઈ, કેટલા ટાઈમ સુધી એને આપણે દબાવી રાખીએ તો આપણે માથાની અંદર જે કંઈ દુખાવો થતો હોય, કપાળ તમારું દુખતું હોય, માથાની અંદર ગરમીનો અહેસાસ થતો હોય, નસો ખેંચાતી હોય, કાનની અંદર જણજણાટી થતો હોય, મતલબ આખું જે માથું છે માથાની અંદર કોઈ પણ ભાગની અંદર અંગની અંદર તમને દુખાવો થાય, તકલીફ થાય તો એ પોઈન્ટ તમે દબાવશો એટલે તમને ખૂબ સારું રિલેક્સ અને રિઝલ્ટ પણ તમને મળી જશે. એટલે તમારે કોઈ પણ ગોળી લેવાની જરૂર પણ ના પડી શકે. હા, એ વાતનો ખાસ આપણે ખ્યાલ રાખવો જરૂર છે કે આપણે શરીરની પ્રકૃતિ કેવી છે, શરીર કેટલું મજબૂત છે, શરીરની અંદર વીકનેસ કઈ છે, શરીરની અંદર ઉણપ કઈ છે, તો એના અનુસંધાને પણ આ એક્યુપ્રેશર પોઈન્ટ કામ કરી શકે. તો આ વિડીયો તમે અંત સુધી જોજો અને કમ્પ્લીટ જોઈ લેજો, જેથી કરીને આપણે આવી કોઈ નાની મોટી બીમારીઓથી આપણે છુટકારો ખૂબ સરળતાથી આપણે આપણા પોતાના હાથે જ આપણે મેળવી શકીએ. તો ચાલો હવે શરૂઆત કરીએ, હું તમને કમ્પ્લીટ બતાવી દઈશ. તો ચાલો હવે એ એક્યુપ્રેશર પોઈન્ટ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો આપણે માથાના પાછળના ભાગે આ રીતે તમે કાનની સીધી રીતે આ રીતે આંગળી કરવાની અને અહીંયા તમને બંને તરફ તમને ડાબી અને જમણી તરફ તમને ખાંચો લાગશે, એટલે ખાડો જેવો લાગશે, તો એ જગ્યા પર આપણે દબાવવાનું છે એક્યુપ્રેશર પોઈન્ટ. તો આ રીતે પણ તમે એને એડજસ્ટ તમે કરી શકો. તો કાનની જે કાન છે એ સીધી રીતે તમે એનું જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ રીતે તમે અંગૂઠા મૂકશો એટલે તમને બંને તરફ ખાંચો જેવું લાગશે. એટલે આ રીતે તમે દબાવો, 1 થી 2 મિનિટ સુધી દબાવો, ફરી છોડી દો, ફરી દબાવો. તો આ રીતે જો તમે કરશો એટલે જે તકલીફ થઈ રહી છે, તમને માથું દુખતું હોય, ચક્કર આવતા હોય, માથા પાછળની ભાગ તરફ તમને દુખાવો થતો હોય તો પણ તમને રાહત તમને મળી શકશે. પણ બને ત્યાં સુધી એડજસ્ટ આપણે કરવું પડશે. અને આ રીતે પણ તમે માલિશ કરી શકો, નીચેની તરફ પણ તમે કરી શકો. અને ખાસ કરીને આપણે જે એક્ઝેક્ટ પોઈન્ટ છે ત્યાં આપણે આ રીતે તમે આંગળી મૂકી રાખો, આ રીતે પણ દબાવી રાખો તો પણ તમને રાહત તમને મળી શકશે. એટલે આ એક્યુપ્રેશર પોઈન્ટ છે મિત્રો, એ ખૂબ અસરકારક અને આરામ આપણને આપી શકે.